હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. હવે સેન્ડવિચ તો અનેક ફ્લેવરની બનતી હોય છે, તો એમાંની જ એક ફ્લેવરની સેન્ડવિચ એટલે મસાલા સેન્ડવિચની રેસીપી આજે આપણે જોવાના છીએ, જેમાં આપણે કોઈ પણ જાતના સેન્ડવિચ મસાલાનો ઉપયોગ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ ઘરના મસાલાઓમાંથી કેવી રીતે બનાવી, ચલો આપણે એની રેસીપી આગળ મુજબ જોઈ લઈએ. અને આ રીતે મસાલા સેન્ડવિચ બનાવીને તો બધા વાહ વાહ જ કરવાના છે. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો, અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો. વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા મોટા 3 નંગ છે એ બટેટા લીધેલા છે. તો સૌથી પહેલાં બટેટાને આપણે સમારી અને તૈયાર કરી લેશું. હવે બટેટા ખૂબ મોટા છે એટલે એને આપણે એકમાંથી 4 ભાગ છે એ કરી લેશું. આ રીતે દરેક બટેટાના 4 ભાગ થઈ જાય અને સમારીને તૈયાર થઈ જાય, ત્યારબાદ આપણે સમારેલા બટેટાને એક કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. તો સમારેલા બધા બટેટા આપણે કુકરમાં ઉમેરી દઈએ અને એમાં ઉમેરાઈ જાય ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે અને 2 ગ્લાસ બટેટા બાફવા માટે પાણી ઉમેરી દઈશું. હવે વટાણા છે આપણે બટેટાની સાથે જ બાફવામાં નથી ઉમેરવાના, કારણ કે બટેટા બફાશે ત્યાં સુધીમાં વટાણાનો છૂંદો થઈ જશે. હવે 2 સીટી થઈ જાય કુકરની, ત્યારબાદ ફરી ઢાંકણ ખોલી અને ત્યારબાદ એમાં આપણે વટાણા ઉમેરીશું, એટલે વટાણા આખા જ રહેશે. હવે વટાણા અને બટેટા બફાઈ છે ત્યાં સુધીમાં બ્રેડ ઉપર લગાવવાની ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ. એના માટે સમારેલી કોથમરી, 1 લીલું મરચું, ચપટી ખાંડ, સ્વાદ અનુસાર નમક અને અડધું ફાડું લીંબુ છે એનો રસ ઉમેરી દઈશું. અને લીંબુનો રસ ઉમેરાઈ જાય ત્યારબાદ એમાં 1/8 કપ જેટલું છે એ પાણી ઉમેરી દઈએ અને મિક્સર જારમાં એને પીસીને તૈયાર કરી લેશું. તો મિક્સર જારમાં પીસી અને આપણી બ્રેડ ઉપર લગાવવા માટેની ગ્રીન ચટણી છે એ તૈયાર છે. હવે એને એક અલગ વાસણમાં લઈ લઈએ. ત્યાં સુધીમાં આપણા બટેટા અને વટાણા પણ બફાઈને તૈયાર છે. હવે વટાણાનો છૂંદો બને ત્યાં સુધી ન થાય એ રીતે બટેટાનો છૂંદો કરવાનો છે. તો આ રીતે આલુ મેશર વડે આપણે બટેટાનો છૂંદો કરીને તૈયાર કરી લઈએ. તો મસાલા સેન્ડવિચ બનાવવા માટેનું બટેટા છે એ મસાલો બનીને તૈયાર છે. હવે એને આપણે વઘારી લેશું. તો એના માટે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈ લઈએ અને બટેટાનો જે છૂંદો કરીને તૈયાર કર્યો છે એને આપણે તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરી દઈશું. હવે બટેટા અને વટાણાનો છૂંદો એમાં ઉમેરાઈ જાય ત્યારબાદ 1 ચમચી છે એ લાલ મરચું પાવડર ઉમેરી દઈએ, સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે ઉમેરેલા મસાલા મિક્સ થઈ જાય એટલે 2 ચપટી જેટલી ખાંડ ઉમેરી દઈશું. એનાથી સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે. અને બટેટાનો મસાલો છે એ બનીને તૈયાર છે. હવે અહીંયા બ્રેડ લઈ લીધી છે અને બનાવેલી ગ્રીન ચટણી લઈ લીધી છે. હવે એક બ્રેડનો ભાગ લઈ અને એને એક પડમાં બનાવેલી ગ્રીન ચટણી જે છે એને સરખી રીતે લગાવી દઈશું. અને ગ્રીન ચટણી સરખી રીતે ફરતી બાજુ બ્રેડમાં લગાવાઈ જાય ત્યારબાદ બનાવેલો જે બટેટાનો મસાલો છે એને આપણે ફરતે લગાવી દઈશું. એટલે આ રીતે બટેટાનો મસાલો લગાવાઈ જાય ત્યારબાદ એની ઉપર આપણે બીજી એક બ્રેડ રાખી દઈશું. તો આ રીતે બધી બ્રેડ છે આપણે ભરીને તૈયાર કરી લઈશું અને એને સેન્ડવિચ મેકરમાં આ રીતે શેકીને તૈયાર કરી લઈએ. તો એકદમ સ્વાદિષ્ટ સરસ મજાની મસાલા સેન્ડવિચ બનીને તૈયાર છે. તમને આ મસાલા સેન્ડવિચની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો. હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો. ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. સાથે બેલ આઇકોન અવશ્ય દબાવજો, જેથી સરસ મજાના દરેક વિડીયોની નોટિફિકેશન તુરંત મળતી રહે. અને તમારા ગ્રુપ અને ફેમિલી મેમ્બરમાં પણ છે એ રેસીપીની લિંક ફટાફટ શેર કરી દો, જેથી બીજા લોકો પણ પરિચિત બને. થેન્ક યુ ફોર વોચિંગ.